નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી ચેનલ પર સ્વાગત છે। તમે અમારી ચેનલ પર પ્રથમવાર જોડાઈ રહ્યા છો તો નીચે જઈ સબસ્ક્રાઇબ કરો ચેનલને અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં। ચેપ્ટર 1 સમય સંખ્યા। સમય સંખ્યામાં આપણે સંખ્યાની વાત કરીએ માત્ર તો સંખ્યા આપણે ભણી ચૂક્યા છે। સંખ્યા એટલે નંબર, આપણે એટલું જાણીએ તો સંખ્યાના આપણે બે પ્રકાર પહેલા જોયેલા હતા, ધન અને ઋણ। આ રીતે આપણે સંખ્યાના પ્રકાર જોયેલા, તો ધન અને ઋણ કઈ રીતે, તો આપણે સંખ્યા રેખામાં બતાવીએ તો 0 ની જમણી બાજુ આપણે જોયું ને સાહેબ આગલા ધોરણમાં કે 0 ની જમણી બાજુ ધન સંખ્યા હોય, આ બધી ધન સંખ્યા જે અનંત સુધી જાય, અને 0 ની જમણી બાજુ એટલે કે જમણી કા ડાબી બાજુ કઈ સંખ્યા હોય જે અનંત સુધી જતી હોય તે ઋણ સંખ્યા। તો આપણે ધન સંખ્યા અને ઋણ સંખ્યા વિશે જાણીએ છીએ। પછી આપણે વાત કરેલી આગળના ધોરણમાં કે પ્રાકૃતિક સંખ્યા। તો પ્રાકૃતિક સંખ્યા એટલે શું, ત્યારે મેં તમને આવી રીતે સમજાવેલું કે એક છોકરો 0 પર ઊભો છે અને આ બાજુ બેગમાં નંબર લાગતો જાય, એટલે કયા નંબર આવે તો 1 2 3 4 એ રીતે અનંત સુધી આ નંબર મળે તેને શું કહેવાય, 1 2 3 4 5 6 આવા નંબરોને શું કહેવાય, પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યાનો સિમ્બોલ n વડે દર્શાવાય, કારણ કે એને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહેવાય છે, તેથી એને n વડે આપણે દર્શાવતા હતા। પછી આપણે જોયેલું પ્રાકૃતિક, પછી પૂર્ણ સંખ્યા। તો પૂર્ણ સંખ્યા એટલે શું, તો જે પ્રાકૃતિક સંખ્યામાં 0 એડ કરવાથી, એટલે પ્રાકૃતિક સંખ્યામાં ખાલી વધારેનો એક આવે 0, 1 2 3 4 અનંત સુધી આવી સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય। પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં હોલ નંબર કહેવાય અને કેપિટલ W વડે દર્શાવાય છે। તેવી રીતે પૂર્ણ પછી આપણે જોયેલી પૂર્ણાંક સંખ્યા। પૂર્ણાંક સંખ્યા ને ઝેલિન શબ્દથી ઉચ્ચારાય છે કે z, એને સિમ્બોલ Z તરીકે વપરાય છે। હવે પૂર્ણાંક સંખ્યા એટલે શું, તો આપણી પ્રાકૃતિક સંખ્યા તો આ પૂર્ણ સંખ્યા તો આવશે એટલે 0 1 2 3 4 એ રીતે અનંત સુધી જતી સંખ્યા તો આવશે, અને આ બાજુની ઋણ સંખ્યા પણ આવશે, -1 -2 -3 -4 અનંત સુધી, એને કહેતા હતા આપણે પૂર્ણાંક સંખ્યા। હવે વાત કરીશું આપણે સમય સંખ્યા। તો સમય સંખ્યાની વ્યાખ્યા આપવું હોય તો આપણે કે જે સંખ્યાને અથવા સમય સંખ્યાને કહેવું હોય તો p ના છેદમાં q ના રૂપમાં લખવામાં આવે। સમય સંખ્યાને કેવા રૂપમાં લખવા, p ના છેદમાં q, એટલે ઉપર પણ આવે અને છેદમાં અંશ અને છેદ આવે, જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યા હોય। કેવી હોય, p અને q પૂર્ણાંક સંખ્યા અને q ≠ 0 હોય છે તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય। સમય સંખ્યાને કેપિટલ Q વડે દર્શાવવામાં આવે છે। હવે p ના છેદમાં q ના રૂપમાં, એટલે અંશ અને છેદ તો નક્કી જ, અને કઈ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા। અંશમાં કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લખી દે, 0 લખી દે, 0 ના છેદમાં 1, ઉપર 0 આવી શકે એટલે આનો જવાબ શું આવે 0। પછી 1 ના છેદમાં 1 લખું, એનો જવાબ પણ 1 આવે। 2 ના છેદમાં 3 ઓછા 2 ના છેદમાં 2 એટલે આનો જવાબ -1 આવે। તો આ બધી સંખ્યા ને શું કહેવાય, સમય સંખ્યા કહેવાય। હવે ધ્યાનથી જુઓ તો પ્રાકૃતિક સંખ્યાના બધા નંબર પૂર્ણ સંખ્યામાં આવે છે, પૂર્ણ સંખ્યાના બધા જ નંબર પૂર્ણાંક સંખ્યામાં આવે છે, અને પૂર્ણાંક સંખ્યાના બધા જ નંબર સમય સંખ્યામાં આવે છે। જો 1 2 આવી રીતે આપણે ગમે તે લખી શકીએ, જ્યારે તો કે -4 નથી આવતો તો 8 ના છેદમાં 2, -8 ના છેદમાં 2 એનો જવાબ શું આવે, -4, એ પણ આવે છે પૂર્ણ સમય સંખ્યામાં। એટલે આવી રીતે p ના છેદમાં q ના રૂપમાં હોય છે। તો હવે સંખ્યાના પ્રકાર જોઈ લીધા, હવે સંખ્યાના ગુણધર્મોની વાત કરીશું। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે સંખ્યાના પ્રકાર જોયા, સંખ્યા વિશે જાણ્યું। હવે આપણે સંખ્યાના ગુણધર્મોની વાત કરીશું। તો પહેલો આવે છે સમૃદ્ધતાનો ગુણધર્મ। તો તમને થતું હશે સમૃદ્ધતાનો ગુણધર્મ એટલે શું સર, તો કોઈ પણ બે સંખ્યા વચ્ચે, ધારો કે પ્રાકૃતિક સંખ્યા લે તો એ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કે બાદબાકી કે ગુણાકાર કે ભાગાકાર કોઈ પણ ક્રિયા કરવાથી પ્રાકૃતિક સંખ્યા મળે તો એ સમૃદ્ધતાનો ગુણધર્મનું પાલન કરે છે એવું કહેવાય। તો અત્યારે આપણે થોડાક જોઈએ ઉદાહરણ અને સમજીશું એટલે આપણને ખ્યાલ આવી જશે। તો પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યા એટલે આપણે શું કીધું હતું, નેચરલ નંબર। કઈ કઈ સંખ્યા આવે એમાં, 1 2
3 એવી રીતે અનંત સુધી. પૂર્ણ સંખ્યામાં આપણે વાત કરીએ તો 0 એડ થઈ જાય પ્રાકૃતિક કરતા 2 3 4 અનંત સુધી. આમાં શું હતું? એક બાજુ ધન અનંત સુધી, એક બાજુ ઋણ સંખ્યા 1 અનંત સુધી, અને સમય સંખ્યા એટલે p ના છેદમાં q ના રૂપમાં હોય. q નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ અને p અને q કેવી સંખ્યા હોવી જોઈએ? પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. તો આપણે આવી રીતે સંખ્યા જોઈ. હવે પહેલી વાત કરીએ તો હવે વાત કરીએ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ માટે. પહેલી તો વાત કરીએ પ્રાકૃતિક સંખ્યાની વાત કરવાનું તો પ્રાકૃતિક સંખ્યા માટે સરવાળા માટે. તો કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા લઈએ, 3 અને 4 લઈ લીધી તો 3 અને 4 નો સરવાળો કેટલા આવ્યો? 7. હવે બે સંખ્યાનો સરવાળા કરવાથી જવાબ 7 આવ્યો એટલે પ્રાકૃતિક સંખ્યા જ આવી. બે પ્રાકૃતિક સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા સરવાળા માટે સમરૂપતાના ગુણધર્મનો નિયમનું પાલન કરે છે એમ કહેવાય. અહીં છે એટલે આપણે યસ નું નિશાન પાડીશું અને નથી કરતું તો આપણે ખોટાનું નિશાન પાડીશું. તેવી રીતે બાદબાકીના માટે તો બાદબાકી માટે કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા લઈએ. આપણે તમે કોઈ પણ લઈ શકો કારણ કે 1 થી અનંત સુધી છે ને આપણે તો ધારો કે 5 અને 6 લઈ લઈએ તો 6 માંથી 5 જાય કેટલા બચે? 1 બચ્યો. તો બે પ્રાકૃતિક સંખ્યાનો બાદબાકી કરવાથી પ્રાકૃતિક સંખ્યા આવે છે. બીજી પણ કોઈ ઉદાહરણ લઈએ તો 5 ઓછા 6 આને જ ઉલટું કરી લઈશું આપણે, અથવા બે નાની સંખ્યામાંથી 3 2 ઓછા 3 તો 2 માંથી 3 જાય તો ઓછા 1 આવે. તો આ ઓછા 1 તો પ્રાકૃતિક સંખ્યા નથી. તો અહીંયા એમ કહેવાય કે બાદબાકી માટે સમરૂપતાનો નિયમ પ્રાકૃતિક સંખ્યા માટે પાલન થતો નથી. એટલે આ સમૃદ્ધ નથી બાદબાકી માટે. હવે વાત કરીએ આપણે ત્રીજી ક્રિયા ગુણાકારની. તો ગુણાકારમાં પણ કોઈ પણ એક સંખ્યા લઈ લો, ધારો કે 7 ને 2 લઈ લે, 7 2 14. એવી રીતે તમે કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર કરો અને પ્રાકૃતિક સંખ્યા જ આવશે. એટલે આ ગુણાકારની ક્રિયા પ્રાકૃતિક માટે સમૃદ્ધતા છે આપણે એમ કહી શકીએ. હવે ભાગાકારની વાત કરીએ તો 5 ભાગ્યા 0 એટલે 0 વડે ભાગવું અશક્ય છે એટલે આ સમૃદ્ધ નથી. એટલે આપણે ક્રોસનું નિશાન પાડીએ, સમૃદ્ધ નથી. યસ એટલે સમૃદ્ધ છે અને ક્રોસ એટલે સમૃદ્ધ નથી. હવે વાત કરીએ પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા કઈ કઈ આપણે તે બી જાણીએ છીએ, 0 1 2 3 4. તો હવે પૂર્ણ સંખ્યામાં આપણે શું જોવાનું છે? તો પૂર્ણ સંખ્યામાં આપણે સરવાળાની ક્રિયા માટે કોઈ પણ પૂર્ણ સંખ્યા લઈ લો, માની લો 0 લઈ લીધી, 0 વત્તા 2 2 આવ્યા, અથવા આપણે 10 લઈએ, 10 વત્તા 5 15 થયા. તો બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરવાથી પૂર્ણ સંખ્યા મળે છે એટલે એ સમૃદ્ધતાનો ગુણધર્મ પાલન કરે છે પૂર્ણ સંખ્યા. હવે વાત કરીએ પૂર્ણ સંખ્યા થઈ ગઈ. પૂર્ણ સંખ્યામાં સરવાળાની ક્રિયા માટે થઈ ગયું. હવે બાદબાકીની ક્રિયા માટે વાત કરીએ તો બાદબાકીની ક્રિયામાં આપણે વાત કરીએ તો 1 ઓછા 3 નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરશું તો માઈનસમાં જવું હોય ઓછા 2. તો ઓછા 2 તો પૂર્ણ સંખ્યામાં આવતા જ નથી એટલે એ પૂર્ણ સંખ્યા નહીં મળી એટલે સમૃદ્ધતાનો ગુણધર્મ સમૃદ્ધ નથી અથવા સમૃદ્ધતામાં બાદબાકીના ગુણધર્મનું પાલન કરતું નથી. હવે વાત કરીએ ગુણાકારમાં તો 3 ગુણ્યા 3 9 અથવા 5 ગુણ્યા 10 50. તો અહીંયા તો પૂર્ણ સંખ્યા જ મળે છે, બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરવાથી એટલે સમૃદ્ધ છે. તે રીતે ભાગાકારની વાત કરીએ તો કોઈ પણ ભાગાકાર આપણે લઈશું એને 0 વડે ભાગાકાર કરવા જઈશું તો આવવાનું જ નથી એટલે એ સમૃદ્ધ નથી આપણે એમ કહી શકાય, હે ને. હવે વાત કરીએ પૂર્ણાંક સંખ્યાની. તો પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? ઓછા વાળી આવે એટલે માઈનસ વાળી સંખ્યા અને ધન વાળી સંખ્યા 0 તો આવે જ છે. તો એમાં આપણે સરવાળાની ક્રિયા જોઈએ. તો સરવાળા કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એટલે -1 + 5 નો જવાબ શું આવશે? તો 5 ઓછા વત્તા ઓછા થાય, 5 માંથી 1 જાય તો 4 અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે પ્લસ એટલે 4 જવાબ મળ્યો. 4 શું છે? પૂર્ણાંક સંખ્યા છે. બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો. પૂર્ણાંક સંખ્યા તમે કોઈ પણ લઈ શકો, બેને ઓછા બી લઈ શકો. -3 બંનેની વચ્ચે ઓછા વત્તા ઓછા વત્તા એટલે 3 ને 3 6 અને મોટી સંખ્યાનું ચિહ્ન. તો -6 જવાબ મળે આપણને. તો -6 એ પણ એક પૂર્ણાંક સંખ્યા છે, હે ને. તો
પૂર્ણાંક સંખ્યાનો સરવાળા કરવાથી પૂર્ણાંક સંખ્યા જ મળે એટલે એ સમૃદ્ધ છે. એવી રીતે પૂર્ણાંક સંખ્યાની બાદબાકીની વાત કરીએ તો 5 - 2 બરાબર 3 પૂર્ણાંક સંખ્યા જ મળી. અથવા તમે માઈનસ વાળી સંખ્યા લો -2 વત્તા 5 ઓછા વત્તા અહીંયા ઓછા લઈએ ને આપણે, હા, તો ઓછા ઓછા વત્તા થશે અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -7. તો -7 શું છે? એ બી પૂર્ણાંક સંખ્યા છે એટલે પૂર્ણાંક સંખ્યા બાદબાકી માટે સમૃદ્ધ છે એમ કહી શકીએ આપણે, હે ને. હવે વાત કરીએ પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. હવે પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે લઈ લે કોઈ બી -3 × 2 તો 3 × 2 = 6 એ પણ પૂર્ણાંક સંખ્યા જ આવે છે એટલે ગુણાકારના નિયમમાં તે પણ સમૃદ્ધ છે પૂર્ણાંક સંખ્યા. હવે ભાગાકારની વાત કરીએ તો ભાગાકારમાં તો આપણને ખબર જ છે કે -3/0 લઈશું તો એ પણ અશક્ય છે એટલે ભાગાકાર માટે સમૃદ્ધ નથી. આ બધા સમૃદ્ધ છે. હવે સમય સંખ્યા એટલે p ના છેદમાં q ના રૂપમાં એટલે કોઈ પણ 3/5 બી આવી શકે, 4/5. હવે કોઈ બી સંખ્યા લઈ લઈએ આપણે 2/3 વત્તા 4/3 નો સરવાળો કરીએ 3 તો 2 વત્તા 4 થશે. નીચે સેમ સંખ્યા છે એટલે આપણે સરવાળો કરી શકીએ. ને આ સેમ નહીં હોય તો આપણે લસા લેવાનો. 4 ને 2 6 6/3 6/3 6 એટલે 2 આવ્યો. તો 2 એમ જોવા જઈએ તો 2/1 એટલે p ના છેદમાં q ના રૂપમાં છે એટલે સમય સંખ્યા જ મળી એટલે આ સમૃદ્ધ છે. આપણે તમે કોઈ પણ લઈ શકો 7 + 5 છેદમાં 7/5 છે 3/5/3 એનો સરવાળો કરો તો 7 ને 5 12 12/3 4 તાલી 12 એવી રીતે કોઈ પણ સંખ્યા લઈ શકો તમે. તો આ સમૃદ્ધ છે સરવાળાની રીતે. હવે બાદબાકીની ક્રિયાની વાત કરીશ તો -3 -7 એટલે -3/2 -7/2. હવે આ બેનો માઈનસ કરવાનો છે આપણે તો ઓછા ઓછા વત્તા થશે એટલે ઓછા ઓછા વત્તા એટલે 7 ને 3 10 અને મોટી સંખ્યા છે એટલે -10/2 તો 5 × 2 10 એટલે 5 -5/1 જવાબ આવે. તો આ બી p ના છેદમાં q ના રૂપમાં છે એટલે સમય સંખ્યા જ મળી. બે સમય સંખ્યાનો બાદબાકી કરવાથી સમય સંખ્યા જ મળે છે એટલે સમૃદ્ધ છે. એવી રીતે આપણે ગુણાકારની વાત કરીએ તો 3/5 × 4/2 તો આ ગુણાકાર થશે તો ગુણાકાર ઉપરવાળા ઉપર સાથે 4 તાલી 12 અને 5 × 10 12/10 એ પણ સમય સંખ્યા છે એટલે સમૃદ્ધ છે. હવે માન લો 5/4 ને 0 વડે ભાગો એમ કીધું ભાગ્યા 0 તો આ પણ અશક્ય છે એટલે આ સમય સંખ્યામાં સમૃદ્ધ નથી. ભાગાકારની ક્રિયા સમૃદ્ધ નથી. બે ક્રમનો ગુણધર્મો. હવે ક્રમનો ગુણધર્મ આ બધી આપણે સમય સંખ્યા માટે આ બધી સંખ્યા માટે જરૂરી છે. તો આપણે આ પાલન કરે છે કે ક્રમનો ગુણધર્મ તે જોઈએ. તો બધી ક્રિયા આપણને ખબર છે કઈ કરવાની, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર. તો હવે પ્રાકૃતિક સરવાળામાં ક્રમનો ગુણધર્મનું પાલન કરે છે કે તે બી જોઈ લઈએ. તો પ્રાકૃતિક સંખ્યા કોઈ પણ લઈ લઈએ આપણે. માની લો મેં 7 લીધી અને 3 લીધી. 7 + 3 કેટલા થાય? 10. અથવા હવે ક્રમ બદલી કાઢે આપણે. ક્રમ બદલીને પણ એ જ જવાબ આવવો જોઈએ. તો ક્રમનો ગુણધર્મનું પાલન કરે છે. હવે સમજાઈ ગયું હશે કે ક્રમનો ગુણધર્મ એટલે શું. 3 + 7 કરીએ તો શું થશે? 7 ને 8 9 10 એટલે ક્રમ બદલવાથી જવાબ તો એક ને એક જ આવે છે બંનેમાં. એટલે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. તો પ્રાકૃતિક સંખ્યામાં સરવાળાની ક્રિયા ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. હવે બાદબાકીની વાત કરીએ તો બાદબાકીમાં આપણે કોઈ પણ સંખ્યા તમે કોઈ પણ લઈ શકો. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા. આપણે પ્રાકૃતિકની વાત કરીએ તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લેવાની. હવે માની લો મેં 5 અને 6 લીધી તો 5 અને 6 લઈએ તો 6 - 5 જવાબ આવે આપણો 1 અને 6. હવે ક્રમ બદલી કરીએ 5 ને અગાડી લઈએ 5 - 6 જવાબ આવે ઓછા 1. એટલે અહીંયા જો જવાબ અલગ અલગ આવ્યો એટલે ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી. હવે વાત કરીએ ગુણાકારમાં. તો ગુણાકારમાં તમને ખબર છે 3 × 2 લો તો 6 આવે અથવા 2 × 3 કરો તો પણ 6 જ આવવાનો.
એટલે પ્રાકૃતિક સંખ્યા જ મળે છે, એટલે ગુણધર્મનું પાલન કરે છે. તેવી રીતે ભાગાકારની વાત કરીએ તો ભાગાકારમાં 6/2 કરો તો જવાબ આવે 3 અથવા 2/6 કરો તો જવાબ 3 આવતો નથી, પોઈન્ટમાં જતો રહી એટલે 0 પોઈન્ટમાં સમથિંગ જતો રહે એટલે 2/6 આપણે કરીને બતાવી દઈએ તો 6 ની અંદર ભાગની જાય એટલે પોઈન્ટ મૂકવું એટલે 0, 6 × 6 = 6 × 2 = 12, 6 × 18 એટલે 6 × 18 બચ્યા 2, તો હવે પાછું એટલે 0.3 જવાબ આવે. હવે 0.3 અને 3 જવાબ અલગ અલગ છે એટલે ક્રમના ગુણધર્મનું પાલન કરતું નથી ભાગાકારની ક્રિયા માટે. હવે વાત કરીએ હવે પૂર્ણ સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ. પૂર્ણ સંખ્યા કોઈ પણ લઈ લો, 0 + 1 લઈ લો તો 1 જ આવે, અથવા 1 + 0 લઈ લો તો પણ 1 જ આવે, એટલે ગુણધર્મનું પાલન કરે છે. હવે ક્રમના ગુણધર્મનું પાલન થઈ ગયું. બાદબાકીની વાત કરીએ તો કોઈ પણ લઈ શકાય આપણે. 3 - 5 અને 5 - 3. આનો જવાબ આવે -2, આનો જવાબ આવે 2. આ જો બંને અલગ અલગ આવી ગયું એટલે ગુણધર્મનું પાલન કરતું નથી બાદબાકીની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ. હવે પૂર્ણ સંખ્યા માટે હવે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર તો કોઈ પણ પૂર્ણ સંખ્યાનો ગુણાકાર લઈ લો, જેમ કે 2 અને 8, 8 × 16 અને 8 × 2 આપણે ક્રમ બદલી કાઢીએ તો પણ 16 આવે એટલે ગુણધર્મનું પાલન કરે છે. હવે કોઈ પણ સંખ્યાને ભાગો 0 વડે, જેમ કે 10/0 એક ભાગાકારનો અથવા 0/10 આનો જવાબ 0 આવે, આનો જવાબ નથી સંભવ એટલે આપણે આને કહેવાય કે ભાગાકારની ક્રિયા માટે સંભવ ભાગાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મનું પાલન કરતી નથી. હવે પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યા માટે પણ આપણે જોઈએ તો પૂર્ણાંક સંખ્યાનો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ લે, -1 + 2 જવાબ આવે આપણો 2 - 1 તો ઓછા વત્તા ઓછા થાય ને એટલે 2 માંથી 1 જાય તો 1 અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે જવાબમાં +1 આવે. હવે આપણે શું કરીએ, ક્રમ બદલી કાઢીએ, 2 ગાડી લઈ જઈએ ને -1 ને પછાડી લાવે તો વત્તા ઓછા ઓછા થશે અહીંયા ક્રિયા એટલે 2 - 1 1 જ આવ્યો. અહીંયા વત્તા ઓછા ઓછા થાય એટલે મેં આ બતાવ્યું છે તમને નીચે ચિહ્ન. તો જવાબ સરખો આવ્યો એટલે શું પૂર્ણાંક સંખ્યામાં સરવાળાનો ક્રિયાનું ગુણધર્મ પાલન કરે છે, ક્રમનો ગુણધર્મનો. અને હવે વાત કરીએ પૂર્ણાંક સંખ્યામાં આપણે બાદબાકીના ગુણધર્મનો તો -1 - 3 અને 3 - 1 ક્રમ બદલી ગયો આપણે જવાબ જોઈએ. ઓછા ઓછા વત્તા થાય અને -4 જવાબ આવે, 3 - 1 તો 2 થાય. તો જવાબ અલગ અલગ આવ્યો એટલે ક્રમના ગુણધર્મોનું પાલન કરતી નથી. એ રીતે ગુણાકારમાં -3 × 5 15 અથવા 5 × -3 લે -15, આનો જવાબ પણ -15 આવ્યો, આનો જવાબ પણ -15 એટલે ક્રમના ગુણધર્મોનું પાલન કરે છે ગુણાકારની ક્રિયામાં પૂર્ણાંક સંખ્યા માટે. હવે ભાગાકારની વાત કરીએ તમને ખબર જ છે પાલન કરતું નથી. કોઈ પણ આપણે લઈને બતાવી દેવાનું ભાગાકારનું પાલન કરતું નથી. જેમ કે 3/5 અને 5/3 લઈ લેવા તો 6/3 અને 3/6 કોઈ પણ આપણે સંખ્યા બતાવી દે અલગ અલગ જવાબ આવશે. હવે સમય સંખ્યાની વાત કરીએ તો સમય સંખ્યા એટલે આપણે p ના છેદમાં q ના રૂપમાં જોઈએ તો 2/3 વત્તા 4/3 નો સરવાળો કરીએ તો 4 ને 2 ઉપર નીચે સરખું છે એટલે 3. હવે 4 ને 2 6/3 એવી રીતે ક્રમ બદલી કાઢે આપણે 4/3 અને 2/3 નો સરવાળો કરીએ તો 4 + 2/3 4 ને 2 6/3 જવાબ સેમ આવ્યો છે એટલે પૂર્ણાંક સંખ્યાનો સરવાળા માટે ક્રમનો નિયમનું પાલન કરે છે. સમય સંખ્યા માટે. હવે સમય સંખ્યા માટે આપણે બાદબાકીને જોઈએ તો 3/5 ઓછા 1/5 એટલે જવાબ આવે 3 - 1/5 એટલે 3 માંથી 1 જાય તો 2/5. હવે ચિહ્ન આપણે ક્રમ બદલી કરીએ 1/5 ઓછા 3/5 તો અહીંયા જો 1 આગળ આવી ગયો 3 પછાડી આવી ગયો
એટલે 1 માંથી 3 જાય તો -2/5, તો અહીંયા જવાબ અલગ અલગ આવ્યો એટલે પાલન કરતું નથી, ક્રમનો ગુણધર્મનું પાલન કરતું નથી. હવે વાત કરીએ ગુણાકારની, તો 3/5 ગુણ્યા ઓછા 3/3 2 લઈએ ચાલો. તો 3 3 9 ઓછા 9/10, એવી રીતે ઓછા 3/2 ગુણ્યા ક્રમ બદલી કાઢો 3/5, તો 3 3 9 ઓછા 9/10, તો આ પણ તો સેમ જવાબ આવ્યો એટલે ગુણાકારના નિયમનું પાલન કરે છે. અને ભાગાકારનું તો આપણને ખબર જ છે, ભાગાકારનું નિયમનું પાલન કરતી નથી, કારણ કે આપણે કોઈ પણ બે વચ્ચે ભાગાકાર લઈ લઈએ તો અલગ અલગ જવાબ આવવાનો છે, આપણને ખબર જ છે. ગુણધર્મ 3, જૂથનો ગુણધર્મ. હવે જૂથના ગુણધર્મમાં પણ આપણે સંખ્યાના પ્રકાર તો જોયા છે, સંખ્યા તો આ જ રહેવાની અને ક્રિયા પણ આ જ રહેવાની છે. તો જૂથના ગુણધર્મોનું પાલન કરે છે કેમ તે જોઈએ. તો પહેલા વાત કરીએ પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાનો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનો આપણે સરવાળો કરીએ, માની લો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈ લઈએ 3 વત્તા કૌંસમાં 5 વત્તા 2 નું જૂથ લઈ લઈએ આપણે, તો 5 ને 2 શું થઈ જાય 6 ને 7 અને વત્તા 3 7 ને 8 9 10, જવાબ આવે 10. તેવી રીતે જૂથ બદલી કાઢે. હવે જૂથ બદલી કાઢો ત્યારે 3 અને 5 નું જૂથ લઈને 2 ને અલગ રાખીએ આપણે, તેનો જવાબ શું હોવો જોઈએ 5 ને 3 8, 8 વત્તા 2 બરાબર 10. તો જવાબ કયો આવ્યો સેમ આવ્યો, જૂથ બદલવાથી પણ જવાબ સરખો આવે છે, એટલે સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન કરે છે. તેવી રીતે બાદબાકીની ક્રિયામાં બી જૂથનું, એટલે આનો કહેવું હોય તો a વત્તા કૌંસમાં b વત્તા c અને a વત્તા b ને એક કૌંસમાં લઈને c ને અલગ પાડી રાખીએ, અથવા b a ને c ને લઈને b ને અલગ પાડો, તો એવી રીતે જૂથ બદલ્યું છે, આપણે બીજું કંઈ વધારેનું કરતા નથી. હવે વાત કરીએ બાદબાકી માટે. તો બાદબાકીમાં સેમ પ્રોસેસ અહીંયા માઈનસ થઈ જશે જૂથ બદલીને. તો ધારો કે આપણે કોઈ પણ બાદબાકી લઈએ તો 10 ઓછા 2 ઓછા 3, આ એક કૌંસમાં લઈ લઈએ તો 10 માંથી 2 જાય તો કેટલા બચે 8, બરાબર ને. હવે 8 માંથી 2 ગયા, સોરી 3 ગયા, તો 8 માંથી 3 જશે તો કેટલા થઈ છે 5. હવે આપણે જૂથ બદલી નાખીએ તો 10 ઓછા 2 ઓછા 3, હવે 2 માંથી 3 જાય તો કેટલા બચે 1 બચે, ઓછા 10 12 છે તો 10 ઓછા 1. હવે આપણે જૂથ બદલી કાઢ્યું, એકવાર આ રીતે કર્યું એકવાર આ, 10 માંથી 1 જાય તો જવાબ આવે 9. તો આ જવાબ અલગ અલગ આવ્યા, એટલે આપણે એમ કહી શકીએ કે જૂથનો નિયમ બાદબાકીમાં પાલન કરતું નથી, પ્રાકૃતિક સંખ્યા માટે પાલન કરતું નથી. તેવી રીતે ગુણાકારની વાત કરીએ તો ગુણાકાર તો સરળ છે, તમને ખબર જ છે ને. તો 7 ગુણ્યા 2 ગુણ્યા 5 લઈએ. હવે 2 ગુણ્યા 5 10 થાય અને 7 દુ 7 ગુણ્યા 10 70, જવાબ આવ્યો 70. તેવી રીતે વાત કરીએ અહીંયા પણ બદલી કાઢે તો 7 ગુણ્યા 2 પહેલા કરી નાખશું ગુણ્યા 5, તો 7 દુ 14, 14 પંચમ 14, 4 5 20 વધી પડી 2, 5 5 ને 6 ને 7 70. તો જવાબ સેમ આવ્યો એટલે ગુણાકાર માટે એ પાલન કરે છે. કયો જૂથનો નિયમ. અને ભાગાકાર, તો ભાગાકાર દર વખતે આપણે જાણીએ છીએ કે ભાગાકારનો સંભવ થવાનો નથી, કારણ કે જૂથ બદલે તો પણ ભાગાકાર અલગ અલગ થવાનો. તો આપણે ડાયરેક્ટ લખી દઈએ કે ભાગાકારની ક્રિયા માટે જૂથનો નિયમનું પાલન કરતું નથી. ને ભાગાકારનું એટલું યાદ રાખવું કે દરેકમાં આવું જ આવવાનું છે, આપણને ખબર છે. એટલે જૂથના નિયમનું પાલન કરતું નથી, આપણે દરેક સંખ્યા માટે બતાવી દીધું. હવે વાત કરીએ પૂર્ણ સંખ્યા માટે. તો પૂર્ણ સંખ્યા કોઈ પણ લઈ લો, 2 વત્તા 3 વત્તા 1, 3 ને 2 5 બરાબર 5 વત્તા 1 બરાબર 6 જવાબ આવ્યો. હવે જૂથ બદલી કાઢે 2 અને 1 નું લઈ લઈએ ને 3 ને અલગ કરી નાખે, તો 2 ને 1 3, 3 વત્તા 3 6, બંનેનો જવાબ સેમ આવ્યો. એટલે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા માટે જૂથના નિયમનું પાલન
થાય છે. તેવી રીતે તો બાદબાકીમાં 5 ઓછા 2 ઓછા 1 ની વાત કરીએ તો આનો જવાબ શું હવે? 5 માંથી 2 જાય તો 3, 3 ઓછા 1 2 આવે. હવે જૂથ બદલી ગયા આપણે. 5 ને 12 રહેવા દઈએ. 2 ઓછા 1 2 ઓછા 1 કેટલા થાય? તો 1. હવે આ બાજુ 5 છે. 5 માંથી 1 જાય તો બચે કેટલા? તો 4. અને અહીંયા 4 અને 2 જવાબ અલગ અલગ આવ્યો એટલે ગુણધર્મોનું પાલન કરતું નથી. કયો? જૂથના. એવી રીતે ગુણાકારની વાત કરીએ તો ગુણાકાર 3 ગુણ્યા 5 ગુણ્યા 2 તો 5 દુ 10 ને 10 ગુણ્યા 3 30 થયા. હે ને? હવે વાત કરીએ 3 અને 5 ને અલગ લાઈક કોમેન્ટ શેર જરૂર. 3 5 15 15 દુ 30 તો જવાબ સેમ આવે છે એટલે આ ગુણધર્મ પાલન કરે છે. તો એટલે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. તેવી રીતે પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ. હવે પૂર્ણાંક સંખ્યા આપણે કોઈ પણ લઈ લઈએ તો પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ધારો કે પૂર્ણાંક સંખ્યાને -2 એક કૌંસમાં 3 વત્તા ઓછા 4 લઈએ. આ બેનો સરવાળો કરીએ આપણે તો -2 વત્તા ઓછા ઓછા થશે એટલે 3 માંથી 4 જાય તો -1 ઓછા 1 ઓછા 2 ઓછા ઓછા વત્તા થશે તો વત્તા ઓછા ઓછા અને ઓછા ઓછા વત્તા એટલે -3 જવાબ આવશે. હવે ગ્રુપ બદલી ગયા આપણે એટલે જૂથ બદલી ગયા. -2 વત્તા 3 ને એક કૌંસમાં લઈ લઈએ અને વત્તા -4 ને એક કૌંસમાં. ઓછા વત્તા ઓછા થશે એટલે જવાબ આવે 3 માંથી 2 જાય તો 1 અને મોટી સંખ્યાનો ઓછા વત્તા 1 અને વત્તા ઓછા ઓછા 4. હવે ઓછા 4 વત્તા 1 એટલે ઓછા વત્તા ઓછા થશે તો 4 માંથી 1 જાય તો 3 અને મોટી સંખ્યા છે એટલે -3 જવાબ સેમ આવ્યો એટલે પૂર્ણાંક સંખ્યા માટે જૂથના નિયમનું સરવાળાની ક્રિયા માટે પાલન થાય છે. હવે આપણે બાદબાકીની વાત કરીએ તો કોઈ પણની વાત કરીએ આપણે તો 5 ઓછા કૌંસમાં 7 ઓછા 3 લઈ લઈએ અને એનો જવાબ શું આવશે? તો 5 ઓછા 7 માંથી 3 જાય તો 7 માંથી 3 જાય તો 4 એટલે 5 માંથી 4 જાય તો જવાબ 1 આવે. હવે જૂથ બદલી કરે 5 ઓછા 7 ઓછા 3. નાની સંખ્યા માટે મોટી સંખ્યા વાત કરશો તો ઓછામાં જવાબ આવશે -2 ઓછા 3 ઓછા ઓછા વત્તા એટલે -5. તો આ જવાબ અલગ અલગ આવ્યા એટલે ગુણધર્મોનું પાલન કરતું નથી. વાત કરીએ ગુણાકારમાં આપણે 3 ગુણ્યા 2 ઓછા 1 ગુણ્યા ઓછા 1 તો આને એક કૌંસમાં લઈ લઈએ અને 3 ગુણ્યા 2 અને ગુણ્યા ઓછા 1 મેળવો. હવે આ બેનો જવાબ ગયો 3 દુ 6 6 એકુ 6 ઓછા 6 જવાબ આવશે અને બી ઓછા 6 જવાબ આવશે એટલે ગુણાકારના ગુણધર્મનું પાલન કરે છે. તો જૂથનો ગુણધર્મ ગુણાકારના ગુણધર્મ પાલન ભાગાકારમાં તો ખબર છે આપણને નથી પાલન કરતું. હવે વાત કરીએ હવે જૂથનો ગુણધર્મ સમય સંખ્યા માટે વાત કરીએ. સમય સંખ્યા તરફ આપણે કૌંસ કોષ્ટકમાં આવતું નતું એટલે મેં આ રીતે બતાવું છું. તો પહેલી કઈ ક્રિયા હતી? સરવાળાની ક્રિયા. તો સરવાળાની ક્રિયા માટે આપણે વાત કરીએ તો -2/3 વત્તા કૌંસમાં 3/5 વત્તા બીજા કૌંસમાં -5/6. હવે આનો જવાબ શું હવે ચેક કરીએ આપણે તો -2/3. હવે અહીંયા આધાર અલગ અલગ છે. આધાર સેમ લેવા આપણે શું કરવું પડે? LCM લેવો તો 5 અને 6 નો લસાઅ તો 30 થાય એટલે ઉપર નીચે ગુણવું પડે. અહીંયા 6 વડે ગુણવું પડે, અહીંયા 5 વડે ગુણવું પડે તો 6 તાલી 18/30 વત્તા 5 5 25 ઓછા 25/30. હવે વાત કરીએ તો -2/3 18 ઓછા 25/30. હવે 25 માંથી 18 જાય તો કેટલા બચે? તો 7 બચે ને. તો 5 7 દુ 14 ને 15 એટલે 2/3 એટલે 7 ઓછા 7 છે મોટી સંખ્યા છે ને ઓછા 7/30. હવે જો અહીંયા સાની ક્રિયા છે સરવાળાની, એ આપણે ભૂલીએ તો સરવાળાની ક્રિયા કરીએ તો -2/3 વત્તા ઓછા 7 વત્તા ઓછા ઓછા થશે એટલે ઓછા 7/30. હવે ધ્યાનથી જુઓ તો અહીંયા તો 30 છે, અહીંયા 3 છે
તો લસા 30 અને 3 નો તો અહીંયા 10 વડે ઉપર નીચે ગુણ પડે તો 30 આવી જશે. તો ઓછા 20 ના છેદમાં 30 ઓછા 7 ના છેદમાં 30 અહીંયા પણ લસા લીધો આપણે. ઓછા 20 ઓછા 7 છેદમાં 30 ઓછા ઓછા વત્તા થાય એટલે ઓછા 27 ના છેદમાં 30 ઓછા 27 ના 30 માં 27 ના છેદમાં 30 લખો અથવા ઓછા 9 ના છેદમાં 10 ભાગ ઉડાડો. તો આનો જવાબ આવ્યો. હવે આપણે જૂથ બદલી કરીએ તો પહેલા બે ને હવે આપણે કૌંસમાં લઈ લઈએ તો પહેલા બે કયા છે ઓછા 2 ના છેદમાં 3 વત્તા 3 ના છેદમાં 5 અને વત્તા 5 ના છેદમાં 6 ને એક અલગ કૌંસમાં લઈ લઈએ તો ઓછા 5 ના છેદમાં 6 છે એ ધ્યાન રાખજો. હવે વાત કરીએ તો આનો લસા લેવો પડે 3 અને 5 નો કંઈક આધાર સરખો કરવો પડે તો 15 આવે તો ઉપર છે 5 વડે અહીંયા ઉપર છે 3 વડે ગુણવું પડે તો 5 દુ 10 ના છેદમાં 15 તો 9 ના છેદમાં 15 વત્તા ઓછા 5 ના છેદમાં 6. હવે વાત કરીએ તો અહીંયા ધ્યાનથી જોજો તો 10 માંથી 1 જાય તો 10 માંથી 9 જાય તો 1 કારણ કે વત્તા ઓછા ઓછા થાય ને તો ઓછા 1 ના છેદમાં 15 એક જ વાર લખાય આપણે જોયું છે અને વત્તા ઓછા 5 ના છેદમાં 6. હવે અહીંયા 6 છે અહીંયા 15 છે લસા લેવા માટે આપણે શું કરવું પડે 15 ને 6 નો લસા લેવો તો 30 આવે તો 15 દુ 30 ઉપર નીચે 2 વડે ગુણવું પડે અને 6 ને 5 વડે ગુણવું પડશે તો 2 કુ 2 ઓછા 2 ના છેદમાં 30 વત્તા 5 માં 25 ના છેદમાં 6 5 30. હવે અહીંયા ધ્યાન આપો તો વત્તા ઓછા ઓછા થઈ જશે. હવે ધ્યાન આપો તો 30 એક વાર લખી દો ઓછા 2 ઓછા 25 એટલે કેટલા થાય તો -27 ના છેદમાં 30 અથવા એને લખવું હોય તો ભાગ ઉડાડીને 9 ઓછા 9 ના છેદમાં 10. હવે અહીંયા જો બંનેનો જવાબ સેમ આવ્યો સરવાળાની ક્રિયામાં એટલે સમય સંખ્યામાં તે સરવાળાનો જૂથનો નિયમ પાલન કરે છે. સરવાળાની ક્રિયામાં જૂથના નિયમનું પાલન કરે છે. જૂથના નિયમનું પાલન થાય છે. તો બાદબાકીની ક્રિયામાં આપણે કોઈ પણ એક સંખ્યા લઈએ ધારો કે આપણે એક કૌંસમાં 3 ના છેદમાં 5 ઓછા 2 ના છેદમાં 5 ઓછા 1 ના છેદમાં 5 અને ક્રમ બદલી કાઢીએ તો એને 3 ના છેદમાં 5 ને 12 આવવા દઈએ અને 1 ના છેદમાં 3 ના છેદમાં 5 ઓછા 2 ના છેદમાં 5 ઓછા 1 ના છેદમાં 5. હવે જોઈએ આપણે ક્રમ તો બદલીએ તો આનો જવાબ સેમ આવે છે કે ચેક કરીએ તો 3 ના છેદમાં 5 છેદ સરખો છે બતાવ્યું મેં ઈઝીલી તમને સમજ પડે કે છેદ સરખો બતાવે નહીં હોય તો લસા લેવાનો 3 ઓછા 2 ઓછા 1 ના છેદમાં 5 3 માંથી 2 જાય તો બચ્યા કેટલા 1 ના છેદમાં 5 ઓછા 1 ના છેદમાં 5 અહીંયા છેદ સરખો છે તો છેદમાં 5 લખ્યું 1 માંથી 1 જાય તો 0 એટલે 1 ના છેદમાં 5 માંથી 1 ના છેદમાં 5 એમ પણ જતા રહે તો જવાબ શું આવે 0. તો આ બાજુ 0 આવ્યો. હવે આ બાજુની વાત કરીએ તો 3 ના છેદમાં 5 ઓછા કૌંસની વાત કરીએ તો 2 ઓછા 1 છેદમાં 5 3 ના છેદમાં 5 ઓછા 2 ઓછા 1 તો 2 માંથી જાય તો 1 1 ના છેદમાં 5. હવે અહીંયા પણ છેદ સરખો છે એટલે આપણે આસાનીથી બાદબાકી કરી શકીએ તો 3 ઓછા 1 છેદમાં 5 તો 3 માંથી 1 જાય તો 2 ના છેદમાં 5. તો આ જવાબ આવ્યો 2 ના છેદમાં 5 અને અહીંયા જવાબ આવ્યો 0. તો આ તો અલગ અલગ છે એટલે બાદબાકી માટે જૂથનો નિયમનું પાલન થતું નથી. હવે વાત કરીએ ગુણાકાર માટે તો ગુણાકારની ક્રિયા એટલે આપણને ખબર છે a ગુણ્યા b ગુણ્યા c એક કૌંસમાં bc લઈ લઈએ તો એક કૌંસમાં ab અથવા ac લઈ લેવાય તેવું જ છે. તો આપણે કોઈ પણ એક સંખ્યા લઈ લઈએ ધારો કે ઓછા 7 ના છેદમાં 3 ગુણ્યા એક કૌંસમાં 5 ના છેદમાં 4 ગુણ્યા 2 ના છેદમાં 9. તો આનો ગુણાકાર કરીએ તો ઓછા 7 ના છેદમાં 3 એમ જ 5 દુ 10 9 4 36. હવે આનો ગુણાકાર કરશું ઉપરનો તો 10 ગુણ્યા 7 70 ના છેદમાં 36 ગુણ્યા 3 108. હવે આને જૂથ બદલવાના એટલે આપણે શું કરીશું ઓછા 7 ના છેદમાં 3 ગુણ્યા 5 ના છેદમાં 4 ને લઈ લઈએ અને 2 ના છેદમાં 9 ને અલગથી કરીએ તો 7 5 35 ઓછા 35 3 4 12 2 ના છેદમાં 9 છે ગુણાકાર 35 દુ 70 ઓછા 70 અને 12 9 108. જવાબ સેમ આવ્યો એટલે સમય સંખ્યામાં ગુણાકારનું
નિયમનું પાલન કરે છે. હવે ભાગાકારની વાત કરીએ. હવે આ ધ્યાનથી જોઈ લેજો. ભાગાકારની ક્રિયામાં આપણે હવે કોઈ પણ ભાગાકારની ક્રિયામાં 1/2 ભાગાકાર 1/-1/3 કૌંસમાં 2/5. આવી રીતે જૂથ ચેન્જ કરી નાખે આનું પણ. તો જૂથ ચેન્જ કરો તો 1/2 ભાગ્યા -1/3 લઈ લઈએ. આ જૂથ ચેન્જ કરી લઈશું અને ભાગ્યા 2/5 ને અલગથી રાખીએ. હવે આનો અને આનો જવાબ સેમ આવવો જોઈએ. આપણે જૂથનો નિયમ પાલન કરે છે કે તે ચેક કરવા માટે. તો 1/2 ભાગ્યા હવે જો -1/3. હવે આનો ભાગાકાર કરવો હોય તો આપણે શું કરતા? ભાગાકાર જ્યારે હોય ત્યારે ગુણાકાર કરવાનો અને સંખ્યાને ઉલટી કરી લેવાની વ્યસ્ત ક્રમમાં. એટલે 5/2 લખાય 1/2 ભાગ્યા તો ગુણાકાર તો આપણને આવડે જ 5 - 5/3 6. અહીંયા પણ ગુણાકારનું ભાગાકારનું ગુણાકારમાં લાવે તો પાછું વ્યુત્ક્રમ તો 6/5 તો 6 ને 5/10 એટલે -10 તો 6/-10. હવે અહીંયાની વાત કરીએ તો 1/2 ભાગાકારનું ગુણાકારમાં કરીશું તો 3/-1 જતા રહેશે. ગુણાકાર કરીએ તો 3 × 3 ને 2 × -2. અહીંયા ભાગાકાર 2/5 છે -2/5. હવે આને બી ભાગાકાર કરવાના તો 3 - 2 ગુણ્યા 5/2 થઈ જશે તો 5 × 15/-4. જવાબ અલગ અલગ આવ્યો. એટલે આ આપણે એમ કહી શકાય કે ભાગાકાર માટે જૂથનો નિયમનું પાલન કરતું નથી. સમય સંખ્યાની ભાગાકારની ક્રિયામાં જૂથના નિયમનું પાલન થતું નથી. હવે તમને થતું હશે કે સરે આ બધા નિયમ શા માટે સમજાવ્યા? તો નિયમનો આપણે દાખલામાં ઉપયોગ કરી દાખલાની ગણતરી સરળ કરીશું. એ માટે આપણે ઉદાહરણ જોઈએ. થોડા ઉકેલ શોધો. આપણને એક રકમ આપી છે 3/7 વત્તા -6/11 વત્તા -8/21 વત્તા 5/22. અત્યાર સુધી આપણે સંખ્યાઓના ગુણધર્મો જોયા. આપણે 3 ગુણધર્મો જોયા. તો એ 3 ગુણધર્મોનો ઉપયોગ કરીશું અને આ દાખલાને સરળ કરીશું. પછી ચોથો ગુણધર્મો જોઈશું. તો વાત કરીએ તો પહેલા તો આપણે નોર્મલ રીતે ગણીએ દાખલો. તો જો બધાની વચ્ચે સરવાળાની ક્રિયા છે અને સરવાળાની ક્રિયા આવે તો આપણે શું લસાઅ લેવો પડે? તો 7, 11 અને 21 ને 22 નો લસાઅ લેવા જઈએ આપણે તો અહીંયા સાઈડ પર અમે તમને બતાવો લસાઅ કેવી રીતે લેવાય. તો 7, 11, 21 અને 22. તો પહેલા તો 2 વડે ભાગ જશે કે તે ચેક કરી. તો 7 નો નહીં જાય, 11 નો પણ નહીં જાય, 21 નો પણ નહીં જાય, 22 નો જાય તો 11 × 22. તેવી રીતે 7 વડે ભાગ જશે કે 3 વડે ભાગ જાય કે તે ચેક કરીએ. તો 7 નો નહીં જાય, 11 નો નહીં જાય, 7 તાલી 21 અને 11. તેવી રીતે 7 નો ભાગ જશે 7 વડે તો 7 × 7 11 × 11 7 × 7 11 × 11. હવે 11 નો ભાગ જશે તો 11 × 11. તો આ આપણો આવ્યો લસાઅ. તો 2 × 3 × 7 × 11 એટલે આપણો લસાઅ આવ્યો. આનો ગુણાકાર કરો તો જવાબ આવે 462. તો લસાઅ આવી ગયો. તો લસાઅનો ઉપયોગ કરવો જ પડે કારણ કે આપણે નીચેનો આધાર જે છે છેદ છે તે સરખો કરવો પડે. તો લસાઅ આવ્યો આપણો 462. લસાઅ લેતા તો પહેલું તો અહીંયા 7 છે, મારે લાવવાના 462. તો 7 માં કેટલા વડે ગુણાકાર કરીશ તો 462 આવે તો 66 વડે. હવે જેટલા નીચે ગુણાકાર કરો તેટલા ઉપર પણ ગુણાકાર કરવો પડે. તો 66 × 3 કેટલા થશે 198 અને 66 × 7 કરો તો 462 આવી ગયા. આપણે 462 નીચે બનાવો. તેવી રીતે બીજું અહીંયા 11 છે. 11 માં કેટલા વડે ગુણાકાર કરવું તો 462 આવે. તો 42 × 11 કરીએ તો 462 આવે. જેટલા નીચે ગુણાકાર કરો તેટલા ઉપર તો જ આપણી સંખ્યા તેની તે જ રહેશે. હવે આ તો 462 થઈ ગયા. હવે 42 × 6 કરો તો 252 અને આ ઓછામાં છે તે ધ્યાન રાખજો. વત્તા કૌંસમાં
નીચે 21 માં કેટલા વડે ગુણાકાર કરશું તો 462 આવે. 21 માં 22 વડે ગુણાકાર કરશું તો 462 આવે. તો 462 નીચેથી ઉપર પણ 22 વડે ગુણાકાર કરવો પડે ને, લસા લીધો છે તો 22 ગુણ્યા 8 176 અને માઈનસ નું ચિહ્ન. તેવી રીતે 5 ગુણ્યા 22 સોરી 5 ના છેદમાં 22 તો 22 ને કેટલા વડે ગુણશું 21 વડે ગુણાકાર કરશું તો આવશે 462. એટલે 22 માં આપણે 21 વડે ગુણ્યા 462. તેવી રીતે ઉપર બી 21 વડે ગુણાકાર કરવા પડે તો જ તે સંખ્યા રહે. તો 21 ગુણ્યા 5 105. તો આ થયું આપણું પહેલું સ્ટેપ કે બધાનો આધાર સરખો કરી દે, છેદ સરખો કર્યો. તો છેદને મેં એકવાર લખી દઉં 462. આ છે 198 પ્લસ ઓર માઇનસ માઇનસ 252 પ્લસ ઓર માઇનસ માઇનસ 176 વત્તા 105. હવે આ સરવાળાનો સરવાળો કરો અને બેમાંથી બધું માઇનસ કરતા આપણો જવાબ આવશે માઇનસ 125. કારણ કે આ બેનો સરવાળો કર્યો એમાંથી 252 બાદ કર્યા એટલે માઇનસમાં જવાબ આવ્યો. માઇનસ માઇનસ માંથી તો આ નીચે બચ્યા 462. તો આપણો જવાબ કેટલો આવ્યો માઇનસ 125/462. તો આ રીતે થઈ શકે. અથવા બીજી રીતની વાત કરીએ આપણે તો આપણે પાછી રકમ લખી લઈએ. 3/7 વત્તા ઓછા 6/11 ઓછા 8/21 હતા અને વત્તા 5/22 હતા. હવે બીજી રીતમાં શું ધ્યાન રાખવાનું, તો આપણે બધા જે નિયમ ભણ્યા છે તે તો નિયમમાં આપણે ક્રમનો ભણ્યા, પછી જૂથનો ભણ્યા ને આપણે સમવૃત્તાનો ગુણધર્મો ભણ્યા. તો હવે પહેલા તો ક્રમના નિયમ પ્રમાણે જોઈએ તો ને એક જૂથના નિયમ પ્રમાણે ક્રમ અને જૂથનો નિયમ આપણે ક્રમ અને જૂથના નિયમ પ્રમાણે. તો આ 3/7 છે. ક્રમના નિયમ પ્રમાણે મેં 7 વાળું બીજું કોઈ નીચેના છેદમાં 7 હોય આવી શકે એવું તો 21 7 એટલે 21. તો મને ખબર છે કે આમાં 7 નો ગુણાકાર છે તો એ પદને અગાડી લાવીશું અને જૂથ બનાવી દેમ તો પ્લસ માઇનસ કૌંસમાં 8/21. આ એક એનું જૂથ બનાવી દીધું ક્રમ અને જૂથનો નિયમ પ્રમાણે. અને બાકીનું બચ્યું તેનું એક જૂથ બનાવી દઈએ તો -6/11 વત્તા 5/22 એક જૂથ બનાવી દીધું. હવે શું કરું, જૂથ પ્રમાણે લસા લઈએ તો 21 અને 7 નો લસા કેટલો થાય 21 જ થાય. તો આનો લસા લીધો 21. તો હવે કરીએ 3 અહીં 21 થવા માટે કેટલા વડે ગુણવું પડે તો 3 વડે. તો 3 ગુણ્યા 3 9 ઉપર થાય તો અહીં જેટલું નીચે ગુણાકાર કરો તેટલું ઉપર 3 3 9 છેદમાં 21 વત્તા ઓછા થઈ જશે ઓછા વત્તા ઓછા ઓછા 8/21. કારણ કે આપણે લસા 21 જ આવ્યો છે એટલે એમાં ગુણાકાર કરવાનો કોઈ જરૂર નથી. તેવી રીતે 11 ને 22 નો લસા તો 11 ને 22 નો લસા 22 જ થશે. એટલે લસા આનો આવ્યો 22. 22 એટલે 2 વડે ગુણાકાર કરવાનો. તો અહીંયા ઉપર નીચે 2 વાર ગુણાકાર કરીએ તો 6 દુ 12 ઓછા 12/22 વત્તા 5/22. હવે જો 9 માંથી 8 જાય એટલે આને આવી રીતે બી લખી શકો 9 ઓછા 8/21 અને વત્તા ઓછા 12 વત્તા 5/22 આવી રીતે લખી શકીએ ને. હવે જો 9 માંથી 8 જાય તો 1/21 વત્તા 12 માંથી 5 જાય કારણ કે તો 7/21 અને કેવા 7 ઓછા 7 કારણ કે મોટી સંખ્યાનું ચિહ્ન આવે ને તો મોટી સંખ્યા ઓછા 7. હવે જો અહીંયા વત્તા ઓછા થઈ જશે એટલે અહીંયા મેં એવી રીતે લખી શકું. હવે બંનેનો છેદ તો સરખો જ છે, સોરી 22 છે ને, અહીંયા સરખો નથી, અહીંયા 22 અને 21 છે. તો 22 અને 21 નો લસાઅ 462 આપણે જોયું જ છે અગાડી. તો અહીંયા 22 વડે ગુણવા પડે ઉપર નીચે અને આને 21 વડે ગુણવા પડે ઉપર નીચે. તો લસાઅ 462 આવે ને, લસાઅ 462. હવે 22 એકુ 22 22 ના છેદમાં 21 ગુણ્યા 22 462. એવી રીતે 21 ગુણ્યા 7 147 છેદમાં 22 ગુણ્યા 21 462 અને 22 ઓછા 147 છેદમાં 462 લખું મેં. તો આનો જવાબ શું આવશે આપણી પાસે? તો 22 માંથી જાય 162 તો 125
માઇનસ 125 નાની વાળી મોટી અને છેદમાં 462. તો આ પણ 125 ના છેદમાં 62 અને આ અહીંયા આપણે સાદી રીતે કર્યું હતું જે આપણે દરરોજના કરીએ છીએ અને અહીંયા આપણે નિયમ પ્રમાણે કર્યું કે સરળતાથી આપણને બહુ મોટો લસાઅ લેવો નહીં પડે એ માટે. તો તમે કોઈ પણ રીતે કરી શકો. હવે એ રીતે ઉદાહરણ 2 પણ જોઈ લઈએ આપણે. વાત કરીએ ઉદાહરણ 2 ની. ઉકેલ શોધો. -4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/16 ગુણ્યા -14/9. હવે આમાં શું કરીશું આપણે? જૂથનો નિયમ પહેલા વાપરી લઈએ. તો આ બે વચ્ચે જૂથ બનાવીને આપણે ગુણાકાર કરી દઈએ તો 4/3 છેદમાં 5/7 ચિહ્ન છે -12 નું લખી દીધું. અને બીજા જૂથમાં ગુણાકાર કરીએ 15/-14 છેદમાં 16/9. હવે ગુણાકાર કરીએ તો 4 તારીખ 12 ઓછાનું ચિહ્ન છેદમાં 7/35 ગુણ્યા. હવે અહીંયા ધ્યાનથી આપો તો અહીંયા જો તો 3/5 15 આ રીતે બી લખી શકું અને 7/2 14 તેવી રીતે 8/2 16 અને 3/9. તો જો 3 ઉડી ગયા, 2 જતા રહ્યા તો બચ્યું શું? 7/35 અને ઓછાનું ચિહ્ન એટલે -35 અને નીચે છે 16. હવે આ બેનો ગુણાકાર કરીએ તો -12 ગુણ્યા -35 છેદમાં 35 ગુણ્યા 24. તો આ 35 અને 35 જતા રહ્યા 12/2 24 એટલે ઓછા વત્તા 1 કારણ કે કઈ નહીં બચ્યું એટલે 1 અને નીચે 2 ઓછા વત્તા થાય એટલે 1/2 જવાબ આવે. અથવા અહીંયા તમે ક્રમનો નિયમ પણ વાપરી શકો અને ક્રમના નિયમ પ્રમાણે પહેલા ગોઠવીને જૂથ પણ બનાવી શકો. તો 4/5 ગુણ્યા 15/16 આવી રીતે આ બેને પણ લઈ શકો ગુણ્યા 3/7 ગુણ્યા 14/9 આ બેને સાથે લઈને પણ તમે ગુણાકાર કરીને કરી શકો. તો જોઈએ તો 15 ચોક તો અથવા 5×15 8×2 16 અથવા 4×4 16 લખી દઈએ અને 4 ઉડી જાય તો બચ્યું -3/4 અને આ બાજુ 7×2 14 3/9 જતા રહ્યા એટલે બચ્યા -2/3 ગુણાકાર કરવાનો છે. હવે 3×2 6 અથવા -2 ગુણ્યા -3 લખી દઈએ -2 ગુણ્યા 4 ગુણ્યા 3 આ તો 2 4 થાય ને તો 2 જતા રહ્યા 3 જતા રહ્યા તો ઓછા વત્તા 1 બચ્યા કારણ કે બચ્યું તો એક જ છે અને ઓછાનું ચિહ્ન વત્તા થઈ ગયું એટલે +1/2. જવાબ સેમ જ આવે. તમે ગુણાકારમાં કોઈ પણ સાથે ગુણાકાર ડાયરેક્ટ કરી શકો છો સીધું. જ્યારે વત્તાનો સરવાળો આવે ત્યારે આપણે લસાઅ લેવાનો છે. તો આવી રીતે આપણે જોઈશું અગાડી બીજા નિયમો અને સરળતાથી આપણે ચેપ્ટર પૂરું કરીશું. વિડીયો પસંદ આવે તો તેને લાઇક, કોમેન્ટ અને શેર જરૂર કરજો અને આ પ્રકારની માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો. ધન્યવાદ.